એક એવો દીકરો પોતાના માતા પિતાને રસ્તા પર ધોધારા મૂકી જાય તો શું થાય? સોમનાથ મહાદેવના દર્શન કરવા નીકળેલા એક સીધા સાધા વૃદ્ધ દંપતી સાથે રસ્તામાં કંઈક એવું બન્યું જેનું સત્ય જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. આ માત્ર એક વાર્તા નથી, પરંતુ કળિયુગની એવી કડવી વાસ્તવિકતા છે જે તમારી આંખોમાં આંસુ લાવી દેશે. ચાલો મિત્રો, આ વિડીયો આપણે શરૂ કરીએ. અને તમને જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને કમેન્ટમાં જય સોમનાથ લખી મોકલજો. શરૂ કરીએ હૃદયને સ્પર્શી જાય એવી આ કહાની. આ વાત છે રમણભાઈ અને કમળાબાની. રમણભાઈની ઉંમર લગભગ 75 વર્ષની હતી અને કમળાબા પણ 70 વર્ષ પાર કરી ચૂક્યા હતા. ચહેરા પર કરસલીઓ હતી, શરીરમાં નબળાઈ આવી ગઈ હતી, પરંતુ પોતાના એકના એક દીકરા વિજય માટે પ્રેમ અને આજે પણ એનો એ જ પ્રેમ હતો. રમણભાઈએ આખી જિંદગી એક નાનકડી દુકાન ચલાવતા હતા. પરસેવો પાડીને દુકાન ને ઘર ચલાવતા હતા. દીકરો ભણે અને મોટો માણસ બને તે માટે તેમણે પોતાના સપનાઓ ત્યાગ કર્યા હતા. વર્ષો સુધી ફાટેલા કપડાં પહેર્યા, પણ દીકરાના અભ્યાસમાં ક્યારેય કમી આવવા દીધી નહોતી. બીજી તરફ કમળાબાઈએ પોતાના હાથની સોનાની બંગડીઓ વેચી દીધી હતી, જેથી વિજયને શહેરની મોટી કોલેજમાં ભણાવી શકાય. સમય પસાર થતો ગયો. વિજય મોટો અધિકારી બની ગયો. શહેરમાં મોટું ઘર, મોંઘી કાર અને સુખ સગવડનું જીવન મળ્યું ગયું. તેણે પૂજા સાથે લગ્ન કર્યા અને શહેરમાં સ્થાયી થઈ ગયો. પરંતુ ગામમાં એક જૂના મકાનમાં રમણભાઈ અને કમળાબા એકલા રહેતા હતા. બંનેના મનમાં વર્ષોથી માત્ર એક જ ઈચ્છા હતી. એક દિવસ કમળાબા ધીમા અવાજે બોલ્યા, આપણે આખી જિંદગી કમાઈ કાઢી, એમણમ જ કાઢી નાખી છે. હવે આ શરીર કોઈ ભરોસો નથી. મરતા પહેલા એકવાર સોમનાથ મહાદેવના દર્શન થઈ જાય તો જીવન ધન્ય બની જાય. આ વાત સાંભળીને રમણભાઈ પણ ભાવુક થઈ ગયા. તારી વાત બિલકુલ સાચી છે, તેઓ વારંવાર ફોન કરીને વિજયને કહેતા. બેટા, ક્યારેક સમય કાઢીને અમને સોમનાથ મહાદેવના દર્શન કરવા લઈ જજે. પણ દરેક વખતે એક જ જવાબ મળતો હતો, બાપુજી, હજુ ઓફિસમાં બહુ જ કામ છે. નવરો થાઈશ, રજા મળશે પછી તમને લઈ જઈશું. વૃદ્ધ માતા પિતા નિરાશ થઈ જતા, પરંતુ ક્યારેય દીકરાને કંઈ કહેતા જ નહીં. કારણ કે વૃદ્ધ તો વૃદ્ધ કહેવાય, તેના દીકરા છે તેને ગમે એટલો પ્રેમ જ કરતા હોય છે. ગમે તેમ દીકરા કરે, પરંતુ માતા પિતા તો તેને પ્રેમ જ કરતા હોય છે. કહેવાય છે ને કે ભગવાન ભોળાનાથનું તેડું આવે ત્યારે કોઈ રોકી શકતું નથી. એક દિવસ અચાનક વિજયનો ફોન આવ્યો, બાપુજી, તમે અને બા તૈયાર રહેજો. આ રવિવારે હું કાર લઈને આવું છું. આપણે સોમનાથના દર્શન કરવા જઈશું. આ શબ્દો સાંભળીને કમળાબાની આંખોમાં આનંદના આંસુ આવી ગયા અને રમણભાઈ તે જોઈને તેના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી. તેમણે લાગ્યું કે જીવનભરની તપસ્યા ફળ્યું અને સફળ થઈ ગઈ છે. રવિવારની સવારે જાણે આ વૃદ્ધ દંપતી માટે નવો સૂરજ લઈને આવી હોય. કમળાબા વહેલી સવારે ઉઠ્યા. રસ્તામાં ખાવા માટે થેપલા, સૂકી ભાજી અને વિજયને ખૂબ ભાવતો મીઠો મોહનથાળ બનાવ્યો અને તૈયાર કરી અને ડબલા પેક કરી લીધા. 2 જોડ કપડાં અને એક જૂની થેલી મૂક્યા. બંને ઘરની બહાર બેસીને દીકરાની રાહ જોવા લાગ્યા. બરાબર 9 વાગ્યે એક ચમકતી મોટી કાર તેમના આંગણામાં આવીને ઊભી રહી. ડ્રાઈવર સીટ પર વિજય હતો અને તેની બાજુમાં પૂજા બેઠી હતી. રમણભાઈ અને કમળાબા ખુશીથી ભરાયેલા હૃદય સાથે પાછળની સીટ પર બેસી ગયા. ગાડી ગામ છોડીને હાઈવે પર દોડવા લાગી. રસ્તામાં કમળાબાએ પ્રેમથી કહ્યું, બેટા, થેપલા ખાશો? પરંતુ પૂજાનું મોઢું બગાડીને જવાબ આપ્યો, અમે ઘરે જ નાસ્તો કરીને નીકળ્યા છીએ, તમે જ રાખો. કમળાબા થોડા ઉદાસ થઈ ગયા, પરંતુ સોમનાથ જવાની ખુશીમાં તેમણે આ વાત મનમાં પણ રાખી નહીં. બીજા તરફ રમણભાઈ બારી તરફ જોતા જોતા તેને યાદો આવવા લાગી. તેમને યાદ આવ્યું હતું ક્યારેક તેના નાના વિજયને ખભા પર બેસાડીને
તે ગામનો મેળો દેખાડતા હતા. આજે એ જ દીકરો પોતાની કારમાં તેમને યાત્રા કરાવવા લઈ જઈ રહ્યો હતો. આ જોઈને તે અંદરો અંદર ખુશ થઈ રહ્યા હતા અને કમળાબા પણ પડખે જ બેઠા હતા. ગાડીમાં શાંતિ સવાયેલી હતી. એસીની ઠંડી હવામાં કમળાબાએ ઊંઘ આવી ગઈ હો. રમણભાઈ પણ આંખો બંધ કરીને મહાદેવનું સ્મરણ કરવા લાગ્યા. પરંતુ આ શાંતિ કોઈ મોટા વાવાઝોડા પહેલાની ભયાનક શાંતિ હતી. આ વાતની આ બે દંપતીઓને નિર્દોષ જીવને સંપૂર્ણ અજાણ જ હતા. લગભગ 4 કલાક મુસાફર કર્યા પછી એક સમયમાં હાઈવે પર આવીને ઊભા રહી ગયા. આસપાસ નજર કરે ફેરવે તો દૂર દૂર સુધી કોઈ ગામ નહોતું, કોઈ હોટલ નહોતી, કોઈ ઝાડ ઝાયા, કોઈ વસ્તુ નહોતું. માત્ર તપતો રસ્તો, બળબળતો તડકો અને વેરાન જમીન હતી હો. કાર ઊભી રહેતા રમણભાઈએ આંખો ખોલી અને પૂછ્યું, શું થયું બેટા? અહીં કેમ ઊભા રહ્યા છીએ? આસપાસ તો કોઈ દેખાતું જ નથી. વિજયે પાછળ જોયા વગર જ જવાબ આપ્યો, બાપુજી, પાછળના ટાયરમાં કદાચ હવા ઓછી છે. તમે અને બા જરા બહાર ઉતરો, હું ટાયર ચેક કરી લઉં. રમણભાઈએ કમળાબા મનમાં કંઈ શંકા જ નહોતી હો. બંને ધીમે ધીમે કારમાંથી નીચે ઉતર્યા. રમણભાઈ હજુ પાછળના ટાયરમાં હવા તરફ જોવા જાય ત્યાં જ અચાનક કારનું એન્જિન જોરથી ગુંજી ઉઠ્યું. તેઓ કંઈ સમજે એ જ પહેલા વિજયે દરવાજો બંધ કર્યો અને પૂર ઝડપથી એક્સિલેટર દબાવી દીધું અને કાર જોતા જોતામાં કાર ટાયર ધુમાડા ઉડાડતા ઉડાડતા દૂર થઈ ગઈ. થોડી ક્ષણોમાં કાર આંખોમાંથી ઓજલ થઈ ગઈ. તેને લાગ્યું કમળાબા આશ્ચર્યથી રસ્તા પર જોતા જ રહી ગયા. તેને થયું, તેમણે ધ્રુજતા અવાજે કહ્યું, અરે અરે, આપણો વિજય તો આગળ જતો રહ્યો. કદાચ એને યાદ નહીં રહ્યું હોય કે આપણે નીચે ઉતર્યા છીએ. તું પાછો આવ બેટા, અમે અહીં ઊભા છીએ. પરંતુ તેનો અવાજ કાર સુધી તો પહોંચવાનો જ નહોતો. હમણાં પાછો આવશે. એક માની મમતા હજુ પણ દીકરાને દોષ આપવા તૈયાર જ નહોતી. પરંતુ રમણભાઈ બધું સમજી ગયા હતા. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ધીમા અવાજે તેણે બોલ્યું, ના કમળા, ના, આ ભૂલ નથી. આપણને જાણી જોઈને છોડી દીધા છે. તારા દીકરાનું ઉપરાણું રહેવા દે. એનું ઉપરાણું લેવાનું રહેવા દે. એ આપણને અહીં ધોમ ધપતા તડકામાં એકલા છોડીને ચાલ્યા ગયા છે. આ શબ્દો સાંભળતા જ કમળાબાનું હૃદય કંપી ઉઠ્યું. તેમણે દૂર સુધી રસ્તા પર નજર દોડાવી, પણ કાર ક્યાંય દેખાતી જ નહોતી. હવે બંનેની હકીકત સમજાઈ ગઈ. જે દીકરાને ભણાવવા માટે જીવનભર પરસેવો પાડ્યો, આજે એ જ દીકરાએ તેમને રસ્તા પર એકલા છોડી દીધા હતા. બપોરના 12 વાગી ગયા હતા. સૂર્ય જાણે આકાશમાંથી આગ વરસાવી રહ્યો હતો. ગરમ પવન શરીરને દઝાડી રહ્યો હતો. રસ્તાનો ડામર એટલો ગરમ થઈ ગયો હતો કે પગ રાખવો મુશ્કેલ બનતો હતો. કમળાબા હવે થાકી ગયા હતા. તેઓ રસ્તાની બાજુમાં ધૂળમાં બેસી ગયા. તેમની નજર હજુ પણ એ જ દિશામાં હતી જ્યાંથી તેમને પોતાના દીકરાની કાર પાછી આવવાની આશા હતી. રમણભાઈની આંખોમાંથી આંસુ અટકતા જ નહોતા. તેમને યાદ આવતું હતું નાનપણમાં વિજયને થોડો પણ તાવ આવે એટલે બંને પતિ પત્ની આખી રાત જાગીને તેની સેવા કરતા હતા. અને આજે એ જ દીકરો તેમને મોતના મુખમાં મૂકી ગયો હતો. કારણ કે તેને એકનો એક જ દીકરો હતો. મિત્રો, હું એક નાની એમથી વાત કહેવા જઈ રહ્યો છું. જો વડીલ તમે સાંભળતા હોય તો તમારા પૌત્રને એકનો એક ના રાખતા તમારા દીકરાને કહેજો. 2 દીકરા તો હોવા જ જોઈએ. જીવનમાં એક દીકરો ગાયબ થઈ જાય, એક દીકરો દુઃખ આપે તો બીજો સાચવી લે. તેમણે પોતાની પાસે રહેલી નાની પાણીની બોટલ કાઢી બચેલું થોડું પાણી કમળાબાને પીવડાવ્યું. બાકીની બધી વસ્તુઓ, થેપલાઓ, ડબ્બો, કપડાં, દવા બધું જ કારમાં રહી ગયું હતું. સમય પસાર થતો ગયો. એક પછી એક વાહનો ઝડપથી પસાર થઈ રહ્યા હતા. રમણભાઈ હાથ જોડીને મદદ માંગતા હતા, પણ કોઈએ ગાડી ઊભી જ ન રાખી.
ધીમે ધીમે ગરમી અસહ્ય બનવા લાગી. કમળાબાનો શ્વાસ ફૂલવા લાગ્યો. તેમણે નબળા અવાજે કહ્યું, રમણ, હવે મારાથી સહન નથી થતું. મને લાગે છે મહાદેવ હવે મને પોતાની પાસે બોલાવી રહ્યા છે. આ શબ્દો સાંભળીને રમણભાઈની આંખોમાંથી આંસુ ધાર વહેવા લાગી. તે કહેવા લાગ્યા, ના, તું આવું ના બોલ, તું આવા શબ્દો ના કાઢ. આપણે જઈશું, મહાદેવના દર્શન કરીશું, હું કંઈક કરું છું. તેમણે રસ્તાની વચ્ચોવચ્ચ જઈ પસાર થઈને ગાડીઓને રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કોઈ ઊભું જ રહ્યું નહીં. તેમના મનમાં એક જ પ્રશ્ન ગુંજી રહ્યો હતો, જો અમને દર્શન કરાવવા નહોતા લઈ જવા તો સીધા ના પાડી દેવાયું હોત ને, આવું શા માટે કર્યું? થોડા સમય પછી અચાનક કમળાબાની આંખો બંધ થઈ ગઈ. તેમનું શરીર ધીમે ધીમે ધૂળમાં ઢળી રહ્યું હતું. રમણભાઈના મોઢામાંથી હૃદય ચીરી નાખે તેવી શીશ નીકળી ગઈ. કમળા, 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 આંખો ખોલ! અને આમ એકલો મૂકીને ના જા. તેઓ રડતા રડતા મદદ માટે બૂમો પાડવા લાગ્યા. એવામાં દૂરથી ધૂળ ઉડાડતો એક મોટો ટ્રક તેમની તરફ આવતો દેખાયો. પોતાની પત્નીને જીવ બચાવવા માટે રમણભાઈ કોઈ વિચાર કર્યા વગર જ રસ્તાની બરાબર વચ્ચે ઊભા રહી ગયા. આજે જે થવું હોય તે થઈ જાય, મારી માથેથી ચાલીને જતો રહે તો પણ ચાલશે, પણ આને ઊભો તો રાખવો જ પડશે. બંને હાથ ઊંચા કરીને તેમણે ટ્રક રોકવાનો પ્રયત્ન કર્યો. ટ્રક ખૂબ જ ઝડપમાં હતો. જોરદાર બ્રેકનો કાર ફાટી નાખે તેવો અવાજ આવ્યો. ધડામ! ટ્રક રમણભાઈથી માત્ર 1 ફૂટ દૂર આવીને ઊભો રહી ગયો. ધૂળનો મોટો ગોટો ઉડ્યો. થોડી ક્ષણ માટે આખું વાતાવરણ શાંત થઈ ગયું. ટ્રકનો દરવાજો ખુલ્યો. એક યુવાન ડ્રાઈવર નીચે ઉતર્યો. ગુસ્સામાં તે બોલ્યો, વડીલ, ઓ દાદા, આમ ના હોય, આમ ના હોય. જીવ આપવો હોય તો બીજે જઈને આપો. હમણાં મારા માથે હત્યાનો કેસ લાગી જાત. પરંતુ જ્યારે તેણે રસ્તાની બાજુમાં બેભાન પડેલા કમળાબા અને રડતા રમણભાઈને જોયા, ત્યારે તેની આંખો ગુસ્સો ઓગળી ગયો અને તેને થયું, શું થયું દાદાજી? તે બોલવા લાગ્યો. તે દોડતો તેની પાસે આવ્યો. ટ્રકમાંથી નીચે ઉતરેલા યુવાનનું નામ મહેશ હતું. થોડી ક્ષણ પહેલા જે ગુસ્સામાં હતો તે હવે વૃદ્ધ દંપતીની હાલત જોઈને અંદરથી હચમચી ગયો. તે તરત જ ટ્રકની કેબિનમાં દોડ્યો. થોડા જ પળોમાં તે ઠંડુ પાણીનો જગ, એક ટુવાલ અને ફર્સ્ટ એડ કિટ બોક્સ લઈને પાછો આવ્યો. સૌપ્રથમ તેણે કમળાબાના ચહેરા પર પાણીના ચાંટા માર્યા, પછી ટુવાલ ભીનો કરીને તેમના માથા પર મૂક્યો. થોડીવાર સુધી પવન નાખતો રહ્યો. લગભગ 5 મિનિટ પછી કમળાબાએ ધીમે ધીમે આંખો ખોલી. આંખો ખોલતા જ તેને મહેશ દેખાણો. મહેશને જોતા જાણે સાક્ષાત મહાદેવ ના આવ્યા હોય તેવું તેને લાગવા લાગ્યું. તેમની આંખોમાં ખુલતા જ રમણભાઈના ચહેરા પર ફરી જીવ આવ્યો. તેમણે ભગવાનનો આભાર માન્યો. મહેશે પોતાના હાથથી કમળાબાને થોડું પાણી પીવડાવ્યું અને બંને રસ્તાની બાજુમાં આવેલા એક જાડા ઝાડની છાયાની નીચે બેસાડ્યા. પછી તેને ખૂબ જ પ્રેમથી પૂછ્યું, દાદા, આ કાળઝાળ બપોર અને તમે બંને અહીં એકલા શું કરો છો? તમે કહી જઈ રહ્યા છો? તમારી સાથે કોઈ નથી? આ સવાલ સાંભળતા જ રમણભાઈની આંખોમાં ફરી આંસુ આવી ગયા. તેમણે ધીમે ધીમે આખી વાત કહી કે કેવી રીતે તેમનો દીકરો વિજય તેમને સોમનાથના દર્શન કરવા બહાર લઈ આવ્યો, કેવી રીતે ટાયર જોવાનું કહીને બંનેને નીચે ઉતાર્યા અને પછી એક શબ્દ કહ્યા વગર તેમણે રસ્તા પર છોડીને ભાગી ગયો. આ વાત સાંભળીને મહેશની આંખો પણ ભીની થઈ ગઈ. તેને થયું કે શું હકીકતમાં આવા દીકરા પણ હોઈ શકે? તે થોડા સમય મૌન રહ્યો. પછી ધીમા અવાજે બોલ્યો, દાદા, સાચું કહું તો આજના સમયમાં આવું પણ થાય છે. એ માનવું મુશ્કેલ છે. જે મા બાપે સંતાન માટે આખી જિંદગી તપસ્યા કરી હોય, તેની માટે નીત નવી માનતાઓ માની હોય, તેમને જ રસ્તા પર છોડી દેવાયા. આ તો માનવતા માટે પણ શરમજનક વાત છે. રમણભાઈએ માથું ઝુકાવીને તેમની પાસે હવે કાંઈ જવાબ જ નહોતો. થોડી વાર પછી મહેશ હસીને બોલ્યો, પણ દાદા, તમે હિંમત ન હારશો. ભગવાને જગ મને મોકલ્યો એ સમજી લ્યો ને.
મારું નામ મહેશ છે અને હું માલ ભરેલો ટ્રક લઈને સોમનાથ જ જઈ રહ્યો છું. અને તમારે સોમનાથ આવવું હોય તો હું તમને મારી સાથે લેતો જાઉં. આજથી હું જ તમારો દીકરો. હું તમને સોમનાથ મહાદેવના દર્શન કરાવીને જ પાછો લાવીશ. આ શબ્દો સાંભળતા જ કમળાબાની આંખોમાંથી ફરી આંસુ આવવા લાગ્યા. પરંતુ આ વખતે એ આંસુ માત્ર દુઃખના નહોતા, પરંતુ આ વખતે એ આંસુ હર્ષના હતા. એ આશાના હતા. રમણભાઈ ઊભા થઈ ગયા અને મહેશને ગળે લગાવી લીધો. તેમણે કંપતા અવાજે કહ્યું, બેટા, ભગવાને તને ખૂબ સુખ આપે. અમારો એક દીકરો છીનવી લીધો અને અમને ભગવાન સ્વરૂપે બીજો દીકરો પણ આપી દીધો. આજે તો મારા માટે ભગવાન બનીને આવ્યો છો. મહેશે બંનેને ખૂબ જ સન્માનથી ટ્રકની કેબિનમાં બેસાડ્યા. કેબિનમાં નાનો પંખો ચલાવ્યો હતો. ઠંડી હવા મળતા કમળાબાએ ઘણી રાહત થઈ ગઈ. તેને હાશકારો થયો. થોડા સમય પછી મહેશે પોતાના ટિફિન ખોલ્યું. તેમાં રોટલી, શાક, અથાણું અને છાશ હતી. તેણે કહ્યું, દાદા, પહેલાં તમે બેસીને જમી લ્યો, પછી હું જમી લઈશ. રમણભાઈને ના પાડી. બેટા, તું જમી લે. તારે આખો દિવસ ટ્રક ચલાવવાના હોય છે. અમે તો મહાદેવના દર્શન કરીને ત્યાં જમી લઈશું. પણ મહેશ હસીને બોલ્યો, મા બાપ ભૂખ્યા હોય અને દીકરો જમતો હોય એવું ક્યારે બને? આ શબ્દો સાંભળીને કમળાબા રડી પડ્યા. તેમને પોતાના સગા દીકરા કરતાં પણ અજાણ્યો યુવાન વધુ પોતાનો લાગવા લાગ્યો. કારણ કે સગો દીકરો ક્યારેય જમવાનું પણ પૂછતો નહોતો અને આ અજાણ્યો વ્યક્તિ પોતાનું ટિફિન પણ જમાડવા તૈયાર થઈ ગયો છે. ત્રણેય સાથે બેસીને જમવાનું શરૂ કર્યું. પછી ટ્રક ફરી હાઈવે પર દોડવા લાગ્યો. માર્ગમાં વાતો કરતા કરતા મહેશ પોતાના જીવન વિશે કહેવા લાગ્યો. દાદા, હું બહુ નાનો હતો ત્યારે જ મારા મા બાપ એક ગંભીર બીમારીમાં ભગવાન પાસે ચાલ્યા ગયા છે. એ જ દિવસથી હું દુનિયામાં એકલો જ છું અને હું હંમેશા એકલો જ રહું છું. માતા પિતાનો પ્રેમ શું હોય છે અને મને ક્યારેય મળ્યો જ નથી. તેની મને ખબર પણ નથી. આ વાત સાંભળીને કમળાબાનું હૃદય પીગળી ગયું. તેમણે પોતાના કંપતા હાથથી મહેશના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, બેટા, આજથી તું જ અનાથ નથી, તું અમારો દીકરો છે. આજથી અમે જ તારા માતા પિતા છીએ. ભગવાને અમારો એક દીકરો લઈ લીધો હશે, પણ તારા રૂપે અમને બીજો દીકરો આપી દીધો. મહેશની આંખોમાંથી પણ આંસુ નીકળી પડ્યા. તે કંઈ બોલી શક્યો નહીં. તેનું હૃદય ખુશીથી ભરાઈ ગયું. તે ફક્ત બંનેના પગે લાગી ગયો. ટ્રક આગળ વધતો રહ્યો અને સાથે સાથે ત્રણ અજાણ્યા માણસોનું દિલ એક પરિવારની જેમ જોડાવાઈ ગયું. સાંજ ધીમે ધીમે ઢળવા લાગી. આકાશમાં કેસરી રંગ છવાઈ ગયો હતો. ટ્રકની બારીમાંથી દરિયાની ઠંડી ખારી હવા અંદર આવવા લાગી. અચાનક મહેશે ખુશીથી બોલ્યો, દાદા, જુઓ, દૂર સોમનાથ મહાદેવના મંદિરની ધજા દેખાઈ રહી છે. રમણભાઈ અને કમળાબાએ દૂર નજર કરી. વર્ષોથી જે ક્ષણ માટે રાહ જોતા હતા તે ક્ષણ આજે તેમની સામે ઊભી હતી. તે જોઈને દૂરથી હાથ ભેગા કરી અને મહાદેવના મનોમન દર્શન કરી લીધા. તેમના હાથ આપોઆપ જોડાઈ ગયા. આંખોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા. સોમનાથ મહાદેવના ભવ્ય મંદિરની આરતીની સમય થઈ ચૂક્યો હતો. શંખ, ઘંટ અને ડમરૂના નાદથી આખું વાતાવરણ શિવમય બની ગયું હતું. જય મહાદેવ, જય ભોલેનાથ, જય શિવશંકર ના નાદ ગુંજતા હતા. રમણભાઈ, કમળાબેન અને મહેશ ત્રણેય ભક્તિભાવથી દર્શન કરવા ઊભા રહી ગયા. વર્ષોથી જે ક્ષણે તેઓ રાહ જોઈ રહ્યા હતા, આજે તે ક્ષણ તેમના જીવનમાં આવીને પહોંચી ચૂકી હતી. જેમ જ તેમણે જ્યોતિની લિંગના દર્શન કર્યા, તેમ તેમની આંખોમાંથી આંસુની ધાર વહેવા લાગી. ઘણા વર્ષોની તેની તપસ્યા પૂરી થઈ અને આજ મહાદેવના દર્શન થઈ ગયા. આ આંસુ હવે દુઃખના નહોતા, આ ભગવાનના દર્શન મળ્યાના આનંદના હતા. રમણભાઈ મનમાં બોલ્યા, હે મહાદેવ, અમારા પોતાના દીકરાએ રસ્તા પર છોડી દીધા, પણ તમે અમને તમારા દ્વારા સુધી પહોંચાડી લાવ્યા. તમારો લાખ લાખ આભાર. દર્શન કર્યા પછી ત્રણેય મંદિરની બહાર દરિયા કિનારે શાંતિથી બેસી ગયા.
દરિયાના મોજાનો અવાજ મનને શાંતિ આપી રહ્યો હતો. એવામાં અચાનક મહેશનો મોબાઈલ વાગ્યો. ફોન તેના એક ટ્રક ડ્રાઈવર મિત્રનો હતો. મહેશ ફોન પર વાત કરતો હતો, પણ થોડી ક્ષણોમાં તેના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. તેના હોઠ કંપવા લાગ્યા. ફોન પર થતાં જ રમણભાઈએ પૂછ્યું, શું થયું બેટા? કંઈ પ્રોબ્લેમ આવી ગયો છે? કાંઈ વાંધો છે? તું આટલો ગભરાઈ કેમ ગયો છે? મહેશ ધીમા અવાજે બોલ્યું, દાદા, વાત જાણે થોડીક અઘરી છે. તમે સાંભળશો તો તમને ધ્રુજકારી ઉપડી જશે. દાદાએ પૂછ્યું, બોલો તો ખરી મહેશ, શું થયું છે? દાદા, જે સફેદ કારમાં તમને રસ્તા પર છોડી દેવામાં આવ્યા હતા, એ કારનો થોડા જ અંતરે ભયાનક અકસ્માત થયો છે. એક મોટો ટ્રેલર કાર સાથે અથડાઈ ગયો. તમારો દીકરો વિજય અને પૂજા બંને ગંભીર રીતે ઘાયલ થયા છે તેવી જાણ મને મળી છે. આ સમાચાર સાંભળતા જ કમળાબાના મોઢામાંથી એક સીંચ નીકળી ગઈ. મારો વિજય? અને તેના બેભાન થઈને જમીન પર પડી ગયા. રમણભાઈના હાથમાં પ્રસાદની થેલી નીચે પડી ગઈ. તેમના પગ ધ્રુજવા લાગ્યા. જે દીકરાએ તેમને થોડા જ કલાક પહેલા મોતના મુખમાં મૂકીને ચાલ્યો ગયો હતો, એ દીકરાના સમાચાર સાંભળીને પણ એક બાપનું હૃદય તૂટી પડ્યું. કારણ કે મા બાપ તો મા બાપ હોય છે. પુત્ર કપુત્ર થાય પણ મા બાપ કમાવતર નથી થતા. એ જ દીકરાના સમાચાર સાંભળીને મા બાપના હૃદય તૂટી પડ્યું. કમળાબા રડતા રડતા બોલવા લાગ્યા, હે સોમનાથ મહાદેવ, મારા દીકરાને જીવ બચાવી લેજો. જો જરૂર હોય તો મારો જીવ લઈ લેજો, પણ મારા દીકરા વિજયને બચાવી લેજો. મહેશે એક ક્ષણ પણ સમય બગાડ્યો નહીં. તેણે તરત જ ટેક્સી કરી ત્રણેય જણે હોસ્પિટલ તરફ નીકળી પડ્યા. સરકારી હોસ્પિટલમાં ભારે દોડધામ ચાલી રહી હતી. પોલીસ, ડોક્ટરો અને નર્સો તરત જ કામમાં વ્યસ્ત હતા. પૂછપરછ કરતા હતા. તેઓ આઈસીયુમાં સુધી પહોંચ્યા. કાચમાંથી અંદર નજર કરતા જ રમણભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ. બેડ પર વિજય લોહીથી લથપથ હાલતમાં પડ્યો હતો. તેના માથા અને પગમાં ગંભીર ઈજાઓ હતી. બાજુના બેડ પર પૂજા પણ બેભાન હતી. પૂજાને પણ બહુ ખાસું વાગેલું હતું. એવામાં ડોક્ટર બહાર આવ્યા. તેમણે ગંભીર અવાજમાં કહ્યું, અકસ્માત ખૂબ જ ગંભીર હતો. બંનેએ ઘણું લોહી ગુમાવ્યું છે. હાલ કહી શકાય તેમ શક્ય નથી. આ સાંભળીને રમણભાઈ દિવાલને ટેકો લઈને નીચે બેસી ગયા. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેઓ માત્ર મનમાં એક જ પ્રાર્થના કરતા હતા, હે પ્રભુ, હે ભગવાન, હે મહાદેવ, મારા દીકરાને બચાવી લેજો. મારું જે થવું તે થાય, પરંતુ મારા દીકરાને બચાવી લેજો. થોડી વાર પછી નર્સ બહાર આવી. તેણે કહ્યું, પેશન્ટને થોડું ભાન આવ્યું છે. તેઓ પોતાના માતા પિતાને બોલાવી રહ્યા છે. રમણભાઈએ કમળાબા અંદર ગયા અને જોયું તો તેનો વિજય આંખોમાં આંસુ હતા. વિજયે આંખો ખોલી સામે પોતાના મા બાપને જીવતા જોઈને તેની આંખોમાંથી પૂછતાવાનો આંસુ વહેવા લાગ્યા. તે ધીમા અવાજે બોલ્યો, બાપુજી, મને માફ કરી દો. હું પૈસાના અહંકારમાં ધોળવાઈ ગયો હતો, બગડી ગયો હતો અને મારો અહંકાર મને નડવા લાગ્યો હતો. મને માફ કરી દેજો બાપુજી. મેં તમને કાયમ માટે રસ્તા પર છોડી દેવા હતા પ્લાન બનાવ્યો હતો, પણ ભગવાને તરત જ મને મારા કર્મોની સજા આપી દીધી છે. આટલું કહીને તે જોરથી રડવા લાગ્યો. કમળાબા દોડી ગયા. તેમણે દીકરાના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, ગાંડા, મા બાપ પોતાના સંતાનથી ક્યારેય નારાજ થતા નથી. તું ભલે ને અમને વચ્ચે મૂકીને આવતો રહ્યો, પણ અમારો પ્રેમ તો તારા માટે સદાય માટે જ રહેવાનો છે. અમારે તને ક્યારેય માફ કરી દીધો હતો જ્યારે તું અમને મૂકીને વયો ગયો હતો. આ શબ્દો સાંભળીને જ વિજય બહુ રડી પડ્યો. રમણભાઈએ આગળ આવીને કહ્યું, દીકરા, ભગવાને અમને બચાવવા માટે મહેશનો મોકલ્યો હતો. વિજયે તરત જ મહેશ તરફ જોયું, હાથ જોડીને બોલ્યો, ભાઈ, આજે તું મારા કરતાં પણ મોટો દીકરો સાબિત થયો છે. મેં જે મા બાપને પાપ કર્યું છે એનો પ્રાયશ્ચિત હું આખી જિંદગી પણ કરી શકું તેમ નથી.
મહેશ હસીને બોલ્યો, ભૂલ થઈ ગઈ છે. હવે ફરી ક્યારેય તમારા મા બાપની દિલ દુભાવતા નહીં, તેને એકલા મૂકતા નહીં, એની સાથે રહેજો. તમારા માતા પિતા જેવા કોઈ માતા પિતા નથી. હું અત્યાર સુધી તેની સાથે રહ્યો અને માતા પિતા શું હોય છે, તેનો પ્રેમ શું હોય છે, તે મેં જાણી લીધો છે. થોડા દિવસો પછી વિજય અને પૂજા સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા. તેમણે રમણભાઈ અને કમળાબેને પોતાના ઘરે સન્માનપૂર્વક રાખ્યા. મહેશ પણ હવે એ પરિવારનો એક અભિન્ન સભ્ય બની ગયો હતો. થોડા અઠવાડિયા પછી ચારેય ફરી એકવાર સોમનાથ મહાદેવના દર્શન કરવા ગયા. આ વખતે કારમાં કોઈ અહંકાર નહોતો, કોઈ કડવાશ નહોતી, માત્ર પ્રેમ, સન્માન અને પરિવારની સાથે લાગણી હતી. વાર્તાનો સંદેશ: મા બાપ જીવનના ભગવાન છે. જેઓ તેમના આશીર્વાદ ગુમાવે છે, તેઓ દુનિયાનો સૌથી મોટી સંપત્તિ ગુમાવે છે. પૈસા, પ્રતિષ્ઠા અને વૈભવ ફરી મળી શકે છે, પણ એક વખત તૂટેલું મા બાપનું હૃદય જોડવું ખૂબ જ મુશ્કેલ હોય છે. મા બાપની સેવા જ સૌથી મોટું તીર્થ છે. અને તમારા મમ્મી પપ્પા પણ તમારાથી જો દૂર રહેતા હોય તો આજે જ તમારા માતા પિતાને કોલ કરી અને એકવાર જરૂર તેની સાથે વાત કરો. અને મિત્રો, તમને મારો જો આ વિડીયો જોવો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને મારા આવા વિડીયા તમારા અન્ય મિત્રને પણ મોકલો, એથી એ પણ જીવનમાં કાંઈક ને કાંઈક નવી ઉન્નતિ શીખે, તેમના માતા પિતાની કદર કરતા થાય, તેમના માતા પિતાની સેવા કરતા થાય. કારણ કે દુનિયાનું સૌથી મોટામાં મોટું જે સ્થળ છે તે માતા પિતાના શરણોમાં છે. તેને સાચવી લો એટલે તમે સંપૂર્ણ દુનિયા ફરી હોય તેવું તમને સાબિત થશે. અને મિત્રો, તમે મારો સંપૂર્ણ વિડીયો જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ. અને મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.